ત્રિવેદી એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। गुजरातनी बॉर्डर पर आवेला राजस्थान सरकार द्वारा प्राथमिक सुविधाओं नहीं મળતા રાજસ્થાનના ગુજરાતની બોર્ડર પર આવેલા ગામો ગુજરાતમાં સમાવિષ્ટ થવા તૈયાર। જૂનાગઢ પાસે પેસેન્જર ટ્રેનના એન્જિનમાં લાગી ભીષણ આગ, ડ્રાઈવરની સમય સૂચકતા મોટી જાનહાનિ ટાળી, સળગતા એન્જિનને જૂનાગઢ લાવી આગ ઓલવાઈ। ધોરાજીમાં 1 લાખની પ્રજાને ફરવા માટે એકમાત્ર જનતા ગાર્ડન, તે પણ વિરાન જંગલ જેવું, જ્યાં ધોરાજી પાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો, પણ ધોરાજીના જનતા ગાર્ડન જોતા આ ખર્ચ ક્યાં કર્યો તે એક મોટો સવાલ છે। તો આ હતા આજના મુખ્ય સમાચારો। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग। पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। આપ ભલે અમારી વચ્ચે સદેહે નથી, છતાં પણ મન તો અનુભવે છે તમારી હાજરી। ભલે છીનવી લીધા કુદરતે તમને, પણ હૃદયમાં રહેશે સદાય યાદ તમારી। પ્રભુ આપના આત્માને દિવ્ય શાંતિ આપે, એ જ પ્રાર્થના। આપનો પરમ મિત્ર વિનોદ સોની। વિરામ બાદ ફરી આપનું એબીજી ન્યૂઝમાં સ્વાગત છે। તો હવે આગળના સમાચારો વિગતવાર। ગુજરાતની બોર્ડર પર આવેલા રાજસ્થાન સરકાર દ્વારા પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા રાજસ્થાનના ગુજરાતની બોર્ડર પર આવેલા ગામો ગુજરાતમાં સમાવિષ્ટ થવા તૈયાર। રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર આવેલા પૂનાવાડા ગામના રહીશો રસ્તાઓની માંગણી અને રાજસ્થાન સરકાર ખખડધજ અને બિસ્માર્ક બનેલા રસ્તાઓ રાજસ્થાન સરકાર નવીન નહીં બનાવે તો આ વિસ્તારના આજુબાજુના 15 જેટલા ગામો ગુજરાતમાં સમાવિષ્ટ થવા તૈયાર છે। ગુજરાતમાં સમાવેશ થવા માટે અંગે આ ગામ લોકોએ ઘણી રજૂઆતો કરવા છતાં રાજસ્થાન સરકાર કોઈ પણ કાર્ય કરતી નથી। આજથી 15 વર્ષ પહેલા આ માર્ગ બન્યો હતો, ત્યારબાદ આજ દિન સુધી એનું સમારકામ પણ કરવામાં આવ્યું નથી અને ગામ લોકો પોતાના વાહનો માર્ગ પર નહીં પણ માર્ગની સાઈડો પર વધારે ચલાવે છે। ગામ લોકોએ આ અંગે રસ્તો રોકી વિરોધ દર્શાવી રસ્તા અંગે માંગણી કરી હતી। જો ગ્રામજનોની આ માંગણી સંતોષવામાં નહીં આવે તો આંદોલન તેમજ રસ્તો રોકવાની પણ તૈયારી બતાવી છે। કોઈ બીમાર હોય તો જિલ્લા આરોગ્ય મથક સુધી જવું હોય તો પણ મુશ્કેલી પડે છે। એ તો ઠીક, પણ તાલુકા મથક સુધી જવું પણ મુશ્કેલ બન્યું છે। લોકો ત્યાં સુધી રહે છે કે આ માર્ગ પર તો જો સાયકલ ચલાવવામાં આવે તો માણસ રસ્તામાં પડી જતા હોય તેવી હાલત આ રસ્તાઓની છે। પેટ્રોલ પંપના માલિક મુકેશભાઈ પાટીદારે જણાવ્યા મુજબ પૂનાવાડાથી માત્ર 100 મીટર દૂર ગુજરાતના માર્ગો છે, તે જુઓ અને રાજસ્થાનના માર્ગોમાં તેમને ફરક જણાઈ આવશે। અને જણાવ્યું હતું કે અમારા ધંધા બંધ થઈ ગયા છે અને વોરા સમાજનું જાણીતું ધર્મસ્થળ ગલિયાકોટ પણ અહીંથી થઈને જ જવું પડે છે। हाँ, सब समस्या हमारी ये है कि ये हमारे रोड की मेन समस्या है। रोड टूट गई है, 15-20 सालों से रोड बन नहीं रही है। और पास में देखो गुजरात में तो गुजरात की बढ़िया रोड है, राजस्थान की रोड बिल्कुल ये खराब रोड है, रोड टूट गई है। हमने कई बार डिमांड की है लेकिन 15-20 सालों से, लेकिन अभी तक रोड नहीं बन नहीं रही है। क्या धंधा रोजगार का क्या हाल है? हमारे रोजगार तो बिल्कुल ठप हो गए। अब ना तो पब्लिक का आवागमन है, पब्लिक का आवागमन ही बंद हो गया तो फिर अब धंधे कैसे चलेंगे? धंधा ही बंद हो गया है सब। गुजरात का बॉर्डर कितना दूर पड़ता है? गुजरात का बॉर्डर यहाँ से पड़ता है ये 200 मीटर। तो वहाँ का हाल क्या है, यहाँ का हाल? वहाँ तो बिल्कुल बढ़िया रोड है, वहाँ तो कंडीशन भी बढ़िया है, सब सुविधा है। यहाँ पे बस राजस्थान में आते ही सब कंडीशन खराब हो जाती है सब।
तो आपकी क्या डिमांड है? आप बस क्या- हमको हमारी डिमांड ये है कि जल्द से जल्द बने, ये रोड कंप्लीट हो जानी चाहिए। रोड बन जाता है तो पब्लिक का आवागमन बढ़ेगा, तो हमारे रोजगार भी बढ़ जाएंगे साथ में। अरे साहब, रोड तो वो ऐसा टूट गया है कि क्या करना। अभी जैसे तो हम वैसे जिला और राजस्थान के लास्ट बॉर्डर पर रहने वाले हैं। हमारी सरकार हमारे की कोई सुध ले नहीं रही, और न तो हमारा कोई रोड बना रहे। आज 15-20 साल से हो गए, 20 साल से ये रोड एक बार बना के गए, उसके बाद में ना तो इसके ऊपर कोई पेच वर्क करते हैं, ना कोई खड्डा भरते हैं, ना बिल्कुल नहीं। जब भी यहाँ पर यहाँ मीटिंगें होती है, मीटिंग में हम जाते हैं, मीटिंग में जाके कहते हैं इन लोगों को कि भाई हमारा रोड तो कम से कम बनाओ। दूसरी बात तो ठीक है, आने जाने का ठीक रहे, लेकिन वो भी नहीं बनाते। कोई बीमार भी हो जाते हैं, यहाँ से जल्दी जिला अस्पताल में ले जाना हो किसी को बीमार को, तो वो भी हमको जाने में परेशानी होती है। कोई गाड़ियाँ भी नहीं मिल पाती है। रोडवेज की बस भी आज दिन तक हमको मुहैया नहीं की हमारी राजस्थान सरकार ने। यहाँ से सटा हुआ गुजरात का राज्य है, जो गुजरात से सारा रिलेशन हमारा है, वहाँ भी हम जाके चले जाते हैं, तो वहाँ से हमारा घर का और सारे दूसरे काम पूर्ण होते हैं। वरना तो ये राजस्थान के भरोसे रहे तो हम तो बिल्कुल मारे जावे यूँ हैं। हमारे रोजगार के लिए भी हम गुजरात में चले जाते, तब जाके हमारा जीवन यापन होता है। और यहाँ की सरकार बिल्कुल कोई काम करने के लिए तैयार नहीं है। कम से कम रोड भी बना देता, हमारे आने जाने का सुविधा भी अच्छी हो जाए। गाँव वालों का कहना है कि हम गुजरात सरकार में जाना चाहते हैं। हमारा हमने तो गांव वालों ने भी मीटिंगों में कई बार कह दिया है कि हम तो गुजरात में ही छोड़ दो, ताकि हमको राजस्थान वालों को यहाँ की कोई खर्चा उठाने की जरूरत नहीं पड़े, लेकिन वो भी हमारा नहीं करते। कोई बात ही सुनने के लिए तैयार नहीं है। हमारी यहाँ पर 10 सालों से ये समस्या है। ये रोड की समस्या ऐसी है कि जहाँ से वाहन तो क्या गुजरे, चल भी नहीं सकते। ये रोड अभी हमने खड्डे बड्डे में गाड़ियाँ चलती है, नुकसान पहुँचता है। या तो ये रोड बनना चाहिए या हम आंदोलन करेंगे। यहाँ हमारा रोड जरूरी बनना है, क्योंकि करीब यहाँ गुजरात का बॉर्डर आता है। जब गुजरात में जाके देखते हैं हम लोग, तो अच्छी व्यवस्था रोड की, आरसीसी रोड की, ये वो पानी वगैरह सबकी व्यवस्था। राजस्थान सरकार में कोई रोड की व्यवस्था नहीं, कोई पानी की व्यवस्था नहीं, कुछ नहीं है। रोड 10 सालों से यहाँ यही खड्डे, यही हालत में। जहाँ से गुजरात से कोई पायलटिंग वाहन वाले आते हैं तो यहाँ आके बहुत परेशान होते हैं। हमारा जो जाना पड़ता है तो हम भी परेशान है। अगर राजस्थान सरकार हमारी मांगे पूरी नहीं करे, ये रोड नहीं बन सकता, तो हम कहीं अगर गुजरात में जोड़ सकते हैं तो हम गुजरात में जुड़ने के लिए तैयार है। हमारी मांगे पूरी करो। તમામ લોકોને અહીંયાથી જવામાં મુશ્કેલીઓ પડે છે। લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે, જેના કારણે ધંધા પર પણ અસર પડે છે। અમને અહીંયા રસ્તો જોઈએ નહીં તો અમને ગુજરાતમાં સમાવી લે તેવી સરકારને દરખાસ્ત કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પન્નાલાલ પટેલનું ગામ પણ અહીંયા નજીકમાં આવેલું છે, જેમને જ્ઞાનપીઠ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે। અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા। જૂનાગઢ પાસે પેસેન્જર ટ્રેનના એન્જિનમાં લાગી ભીષણ આગ। ડ્રાઈવરની સમય સૂચકતાએ મોટી જાનહાનિ ટાળી। સળગતા એન્જિનને જૂનાગઢ લાવી આગ ઓલવાઈ। જૂનાગઢમાં ગુરુવારે વહેલી સવારે મોટી દુર્ઘટનામાં બનતા અટકી હતી। વેરાવળથી સવારે 4:25 કલાકે ઉપડેલી વેરાવળ ત્રિવેન્દ્રમ રૂટની પેસેન્જર ટ્રેન જ્યારે ગુજરાત જૂનાગઢના વંથલી પાસેના શાપુર આસપાસ પહોંચી હતી, ત્યારે એકાએક ટ્રેનના એક એન્જિનમાં આગ લાગી હતી। જોકે ટ્રેનના ડ્રાઈવરની નજર પડી જતા તેને સમય સૂચકતા વાપરી તુરંત જૂનાગઢ રેલવે અને ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી। બાદમાં શાપુરથી પેસેન્જર ટ્રેનનું સળગતું એન્જિન છૂટું કરી જૂનાગઢ સુધી 10 કિલોમીટર સળગતી હાલતમાં લઈ જવાયું હતું। અહીં જૂનાગઢ પહોંચતાની સાથે જ ફાયરની મદદ દ્વારા આગ ઓલવાઈ હતી। ટ્રેનને 2 એન્જિન હોય, એક એન્જિન મારફત પેસેન્જરોને થોડીવારમાં જૂનાગઢ લેવાયા હતા। જે એન્જિનમાં આગ લાગી હતી તે એન્જિનની ટાંકી ડીઝલથી ભરેલી હતી। જો ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી ન હોત તો મોટી દુર્ઘટના સર્જાત। એન્જિનમાં ટેકનિકલ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। અહેવાલ હિતેશ જોશી સાથે એબીજી ન્યૂઝ જૂનાગઢ। ધોરાજીમાં 1 લાખની પ્રજાને ફરવા માટે એકમાત્ર જનતા ગાર્ડન, તે પણ વિરાન જંગલ જેવું, જ્યાં ધોરાજી પાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો, પણ ધોરાજીના જનતા ગાર્ડન જોતા આ ખર્ચ ક્યાં કર્યો તે એક મોટો સવાલ છે। ધોરાજીમાં પ્રજાજનોને હરવા ફરવા માટે એકમાત્ર સ્થળ છે, જેને લોકો જનતા ગાર્ડન કહે છે। વિકાસની વાતોના બણગા ફૂંકતી સરકાર ધોરાજીની પ્રજાને ફરવાનું એકમાત્ર સ્થળ છે, તે પણ વિરાન જંગલ જેવું,
આ જનતા ગાર્ડનમાં લોકો ફરવા તો એક બાજુ પણ બેસવાની પણ સુવિધા નથી અને પાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ આ બગીચામાં કરવામાં આવેલ છે, પણ સ્થળ પાર ગાર્ડનની હાલત જોતા આ ખર્ચ ક્યાં જમા થયો તે જોઈ શકાય છે. ધોરાજીના જનતા બાગમાં ચારે બાજુ કચરાના ઢગલાઓ અને આજુબાજુની ઝૂંપડપટ્ટીના લોકોએ પોતાનો સામાન રાખવા અને કપડાઓ સૂકવવા માટે ઉપયોગ કરે છે. જાણતા બાગ કહેવા પૂરતો ગાર્ડન છે. અહીં બાળકો માટે કોઈ રોઈડ કે ખેલ કૂદના સમાન નથી. પાણીનું પરબ છે પણ પાણી નથી. પાણી પીવા માટેના નળ ચારે બાજુ ગંદકીના થર જામી ગયા છે. અહીં લોકો ખુલ્લી હવા કરતાં પ્રદૂષિત હવા લઈને બીમારીનો ભોગ બનતા પણ ભગવાન અટકાવી શકે તેવી હાલત આ ગાર્ડનની છે. અહીંયા બેસવા માટે કે કોઈ એવી સારી સુવિધા નથી. એક એવો અત્યારે વેકેશનનો સમયગાળો છે ને જો અહીંયા કોઈ બેસવા આવે તો પણ બેસવા આવે તો કે અહીંયા જાહેરમાં કોઈ શૌચાલયની પણ સુવિધા નથી. સરકાર એમ કહે છે કે ઘરે ઘરે શૌચાલય હોવું જોઈએ, પણ આજે એક જાહેર સ્થળ છે ધોરાજીનું, અહીંયા લોકો બેસવા હરવા ફરવા આવતા હોય તો અહીંયા શૌચાલયની સુવિધા નથી. અને બીજું કે રાત્રે જો અહીં લોકો વોકિંગ માટે કે આવતા હોય તો પૂરતી લાઇટની પણ સુવિધા નથી. અને જે બપોરનો તડકો છે, કોઈ વિદ્યાર્થી વાંચવા કે કોઈ પરીક્ષાની તૈયારી કરવા માટે જો એક છાંયના નીચે બેસીને તૈયારી કરતો હોય તો એને પૂરું પીવાનું પાણી મળી રહે એની પણ સુવિધા ઉપલબ્ધ નથી અહીંયા. આ જનતા બાગ જે છે તે આજકાલ આ આવારા તત્વનો અડ્ડો બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં કચરા, આ બધે જુઓ ત્યાં જો કાટમાળો નાખેલો છે. અને આ આવારા તત્વને હિસાબે આ જનતા બાગમાં બેનું દીકરીઓ કે કોઈ વૃદ્ધ માણસ, સિનિયર સિટીઝન આ બગીચામાં આવી શકતા નથી. અને આ બગીચાની હાલત પણ એવી છે, ન તો સાફ સફાઈ, ન બેસવાની સુવિધા, ન પાણીની સુવિધા. તો આ નગરપાલિકાના સત્તાધીશો છે એના જાડી ચામડી અને બેરા કાન છે કે અવારનવાર રજૂઆત કરવા છતાં આ બગીચામાં કોઈ પણ જાતનું કાર્યકામ કે કોઈ કામ કરેલ નથી. તો મારી સરકારને ગુજારિશ છે અને આ મીડિયાની પણ ગુજારિશ છે કે મીડિયા થકી આ સરકારને જગવે, આ ધોરાજીની નગરપાલિકાને ઢોલ લઈને જગાડવા પડે છે. તો મારી રિક્વેસ્ટ છે કે આ મીડિયા થકી આ નગરપાલિકાના સત્તાસીનો જગાડો અને આ બગીચાનું થોડું ઘણું કામ કરે અને અમારા જેવા સિનિયર સિટીઝન અહીંયા આવી અને કલાક 2 કલાક ટાઈમ પાસ કરે. અત્યારે વેકેશનનો સમય હોય, બહારથી લોકો આવતા હોય, બાળકો આવતા હોય, ત્યારે આ બગીચાની અંદરમાં બેસવા સુધાની સગવડ નથી. અને ત્યાં બધા જેવી રીતે કે સરકારી ટોયલેટ જેવી હાલત થઈ ગઈ છે. અને આ બગીચાની કોઈ સાર સંભાળ નથી ને આ 65 લાખ રૂપિયા ખર્ચો કે 60 લાખ રૂપિયા જેવી જે ગ્રાન્ટ આવી એ ખર્ચો ક્યાં ગયો એવું કે અંદરમાં કોઈ રિપેરિંગ બી થઈ નથી કે કાંઈ નથી ને આજુબાજુ ચારે તરફથી દુકાનો અને ઘેરી લેવામાં આવી છે. અને વર્ષોથી આ લડત લોકો અહીંયાને આપી રહ્યા છે, પણ છતાં પણ તંત્રને કોઈ સાંભળવા વાળું છે નહીં. ધોરાજીમાં માત્ર ને માત્ર એક જ જનતા બાગ આ સ્થળ મનોરંજન માટે બાળકોના હતું. તો એ બાળકોના સાધનો પણ રમવા જવા કાંઈ સાધનો પણ નથી અને બદતર હાલત છે અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એની કોઈ તપાસ ઉપરની તંત્ર કરતું પણ નથી. અને આટલી અરજીઓ થતાં કોઈ એની તપાસ થતી નથી. અમારી માંગ છે કે આ જનતા બાગને કાયદેસર ફરીથી બનાવી અને કાયદેસર એમાં મનોરંજન માટે અને બાળકોને રમવા ફરવા માટે કાયદેસર અને વ્યવસ્થિત કરવામાં આવે એવી અમારા ધોરાજીના લોકોની તેમજ અમારી માંગ છે. ધોરાજી કોંગ્રેસ પ્રમુખશ્રીને ખબર નથી કે ભ્રષ્ટાચાર કેવી રીતે થાય. આ તો અંધોઈ સરકારશ્રીની ગ્રાન્ટો હોય છે, એ સરકારશ્રીની ગ્રાન્ટો વપરાય, એની અંદર ઉપરમાં ટીપીઆઈ હોય, ડિઝાઇન કોર્ટ હોય, એન્જિનિયર કક્ષાના માણસો હોય, બધા તપાસ કરતા હોય અને કઈ રીતના કામ કરવું એ રીતના આખું એન્જિનિયરશ્રીને ખબર હોય, સીઓશ્રીને ખબર હોય. આમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર થાય જ નહીં. અત્યાર સુધીમાં 60-65 લાખ રૂપિયા જે વપરાય એની વાત સાચી છે પ્રમુખશ્રીની કે જ્યારે આ કામ કરવામાં આવ્યું ત્યારે આપણે ફિટ કર્યા હતા ઝૂલાને અંદર. ત્યારે તહેવાર હતો, તહેવારમાં છોકરાઓએ અને અવારા તત્વોએ અને ઝૂલા ફૂલા તોડી નાખ્યા હતા, ચકેડી પકેડી તોડી નાખી એટલે સકેલી અને રિપેર કરીને અમે રાખી દીધી છે. જ્યાં સુધી દિવાલના કામ પૂર્ણ ના થાય, ડેલાના કામ પૂર્ણ થાય ત્યાં સુધી અમે ફિટ નહીં કરીએ. મારું નામ દિનેશ વોરા, ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ. ધોરાજી શહેરની અંદર આઝાદી વખતથી જનતા બાગ આવેલ છે. આ જનતા બાગ માત્ર નગરપાલિકાની આર્થિક સ્થિતિ સુધારવા માટે જ ઉપયોગ કરવામાં આવે છે. આ જનતા બાગની લગભગ બધી સાઈડોની અંદર દુકાનો ઊભી કરી વેચી મારવામાં આવેલ છે. જનતા બાગની અંદર કોઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ નથી. અને જનતા બાગની અંદર મારી જાણમાં આવ્યા મુજબ
આશરે 55 લાખ જેવો હમણાં તાજેતરમાં જ ખર્ચ કરવામાં આવેલ છે. છતાં પણ જનતા બાગની હાલત ખંડેર જેવી છે અને કોઈ સહેલાણીઓ કે કોઈ લોકો ત્યાં બેસી શકે તેવી પરિસ્થિતિ નથી અને બાળકો માટે કોઈ રમતગમતના સાધનો કે કોઈ રમતગમતની કિટ્સ ઊભી કરવામાં આવેલ નથી. માત્ર પૈસા ખાવા માટે જ આ જનતા બાગ હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. આ બાબતે અનેક વખત અમોએ રજૂઆત પણ કરેલ છે, પણ આ બાબતે તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી કે ભ્રષ્ટાચાર બાબતે કોઈ તપાસ કરવામાં આવતી નથી. આ બાબતે ધોરાજીના જાગૃત નાગરિક સંકેત મકવાણાએ જણાવેલ કે ધોરાજી નગરપાલિકામાં હાલ ભ્રષ્ટાચારીનું શાસન છે. શહેરમાં એકમાત્ર ફરવાનું સ્થળ છે તે પણ વિરાન હાલતમાં છે. લાખો રૂપિયાના રિનોવેશનની વાત કરનાર નેતાઓ અને અધિકારીઓએ માત્ર તેઓના ખિસ્સાનો વિકાસ કર્યો છે અને જનતા ગાર્ડનમાં બેસવા માટેની જે પ્લેટો છે તે તૂટીને કડકભૂસ થઈ ગઈ છે અને ગાર્ડનમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી અને રાત્રિના સમયે બેસવા માટે તો લોકો આવે છે, પરંતુ અહીંયા અમુક સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોવાથી લોકો રાત્રે બેસવા આવી શકતા નથી. એકમાત્ર ગાર્ડન છે, પરંતુ જેમાં લપસિયા ઝૂલા અને બાળકોને રમવા માટે કોઈ સાધન ઉપલબ્ધ નથી તેવો આક્રોશ સાથે જણાવે છે. ધોરાજી નગરપાલિકા પોતાનો લૂલો બચાવ કરી કોંગ્રેસને સામે કહે છે કે ભ્રષ્ટાચાર કેમ કરાય તેને ખબર જ નથી અને જે ગાર્ડનની દુર્દશા થઈ છે તે આવારા તત્વોએ કરી છે. બાળકોએ ફરી એ બગીચાની ફરતે દિવાલ નથી તેને હિસાબે ગાર્ડનની આવી હાલત છે તેમ કહી તેમની જવાબદારીમાંથી છટકી પોતાનો લૂલો બચાવ કરેલ હતો. જનતા બાગની હાલત વિરાન જંગલ જેવી બની છે. બગીચામાં ફરવા માટે બાળકો નથી, પરંતુ પશુઓના બકરાઓ ચરતા દેખાય છે. આ બાબતે શહેરના સામાજિક આગેવાન તારીખે પોતે કલેક્ટરમાં રજૂઆત કરી હોવાનું જણાવી રહ્યું છે. ધોરાજીમાં જનતા બાગમાં સિનિયર સિટીઝનનો બચાવ, બેસવાની કોઈ વ્યવસ્થા નથી અને બગીચાનો વિકાસ ઉડીને આંખે વળગે તેવું છે અને આઝાદીના આ દાયકાઓ પછી પણ ધોરાજીના જનતા બાગની હાલત વિરાન જંગલ જેવી છે. વાતો કરનાર નગરપાલિકાના સત્તાધીશો જેઓ લોકોને ફરવા માટેના જન્નત બાગના રિનોવેશનના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને બાળકોને રમવા ફરવા માટેના એકમાત્ર સ્થળને પણ સત્તાધીશોએ વિરાન જંગલ જેવું બનાવ્યું છે. અહેવાલ કિશોર મારુ સાથે એબીજી ન્યૂઝ ધોરાજી. બનાસકાંઠા જિલ્લા થરાદ તાલુકાના અનેક ગામમાંથી પીવાના પાણીના કકળાટ કરતા ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જુઓ અમારો ખાસ અહેવાલ. થરાદ તાલુકાના ડેલ ગામના આ છેલ્લા 7 દિવસથી પીવાના પાણી માટે ટળવળી રહ્યું છે. આ ગામની મહિલાઓને ઠેર ઠેર ખેતરોમાં પાણી માટે ભટકવું પડે છે. આ દ્રશ્યો રાજસ્થાન કે બિહારના નથી, પરંતુ આ દ્રશ્યો છે ગતિશીલ થરાદના. બણગા ફૂંકવામાં આવતા ભાજપની સરકારની ગુજરાતના આ ગામનું નામ ડેલ અને આ ગામમાં આવેલ છે બનાસકાંઠાના થરાદ તાલુકામાં. સ્ક્રીન પર ચાલતા દ્રશ્યો જે બતાવે છે તે ગુજરાતમાં ભર ઉનાળે 44 ડિગ્રી થઈ વધુ તાપમાનમાં પણ લોકો સવારે સાંજ સુધી પીવાના પાણીની શોધ લાગી જાય છે. એટલે તો આ વિસ્તાર સાથે થઈ રહ્યો છે અન્યાય. માણસને જીવન માટે પાણી મહત્વ છે, તે પણ નહાવા ધોવા માટે નહીં, પણ જીવવા માટે. આ ગામની મહિલાઓ એ જણાવે છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે સરપંચ પોતે ટેન્કરોથી પાણી આપતા હોય છે અને આ સરપંચ જીતી ગયા પછી કોઈ વાત કે નજરે થતો નથી. હાલો સાહેબ, અમારે પાણી વાણી અમારે તકલીફ બહુ છે. અમારે 10 દાડા છે પાણી આવતો હતું. હું વિધવા બાઈ હદકડ બાયડી પસાર હાટવાની બાયડી તો હું ક્ષેત્રમાંથી પાણી 10 દાડા છે રખડું છું. માલ મોથી ઉપડી પીવા નથી પવરાતો. મારે પીવા પૂરતું પાણી મોદે નથી મળતું અને આ પાણીની ખૂબ જ તકલીફ છે, ખૂબ ત્રાસ છે. આ 10 દાડા છે આ ડેલમાં પાણી આવતો નથી. પાણી સારું રખડાતો બધી રહી રખડે છે, પણ આ સરપંચ વોટ લેવાથી ભાડ્યા છે. 1 મહિનાથી સરપંચને દેખાડો દેતો નથી. પાણીનો બીજું છે ને કેવા સરપંચ જ ભાડ્યો નથી સાહેબ. પરસેવાના પાણી માટે નાના બાળકોથી માંડીને વિધવા માતાઓ અને ઘરડી મહિલાઓ આ ઉંમરે રખડવું આ ગતિશીલ ગુજરાતની સરકાર માટે કેટલું યોગ્ય કહેવાય. આ ગામની અંદર બરાબર સરપંચ એમ કહેતા હતા અમે પાણી લાવશું. પાણીની વહીમાં ટેન્કરની રાહ જોઈને ઊભા હતા. સવારથી 7 વાગે 1 વાગે તો અમારે પાણી આવ્યું નથી. બરાબર એ એમ કહેવા મોગે અમે ટેન્કર લાવશે, પણ આવતું નથી. વોટિંગ લેવું હતું તારે એ ટેન્કર હાજર કરતા હતા ફોનની ભેગા, અને અત્યારમાં ફોન કરે તો અમારી સંભાળ લેતા નથી. આ
આ ગામની અંદર અમારે હવે શું કરવાનું બોલો તમે કોઈ અમે કરી શકીએ ખાલી તો ભાઈ ઘરે ના જાવ કોઈ ત્રાસ છે પાણીનો ફેક્ટરીઓ બંધ છે ઢોરા મરે છે ખાના અમે ઠાલા ઘરે જાવ હવે સવાર પડે ને પાણીની શોધમાં મહિલાઓ માટલાઓ લઈ અવડા પર અને કેળમાં છોકરા લઈને પાણી ભરવા માટે આવે તો કેટલી વાર તો પાણી વિના જ ખાલી માટલા સાથે ઘરે પરત ફરવું પડે છે. અહેવાલ દેવ સુથાર સાથે એબીજી ન્યૂઝ થરાદ. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. આપ ભલે અમારી વચ્ચે સદેહે નથી, છતાં પણ મન તો અનુભવે છે તમારી હાજરી. ભલે છીનવી લીધા કુદરતે તમને, પણ હૃદયમાં રહેશે સદાય યાદ તમારી. પ્રભુ આપના આત્માને દિવ્ય શાંતિ આપે એ જ પ્રાર્થના. આપનો પરમ મિત્ર વિનોદ સોની. વિરામ બાદ ફરી આપનું એબીજી ન્યૂઝમાં સ્વાગત છે. તો હવે આગળના સમાચારો વિગતવાર. સુરેન્દ્રનગર પોલીસે ધરમપુરના પાટિયા પાસેથી ઇનોવા કારમાંથી ₹8,36,500 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક દીપક કુમાર મેઘાણી સાહેબ તથા લીંબડી નાયબ પોલીસ અધિક્ષક પીજી જાડેજા સાહેબ તથા ચોટીલાના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર MM રાઠોડની સૂચના મુજબ અને માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા સૂચના આપતા RT તલસાણિયા, સબ ઇન્સ્પેક્ટર બામણપુર તેમજ સ્ટાફને ખાનગી રહે બાતમીના આધારે ચોટીલા આણંદપુર રોડ ઉપર ધરમપુરના પાટિયા પાસે પ્રોહી વોચમાં હતા. આ દરમિયાન હકીકતવાળી ઇનોવા કાર નંબર GJH 5670 વાળી આવતા અને પોલીસને જોઈ તેણે કાર પાછી વાળી લઈ નાસવા લાગેલ, જેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ચોટીલા પાસે જલારામ મંદિરે ઊભી રહેતા સરકારી વાહન તથા ખાનગી વાહન તેની પાછળ આજુબાજુ રાખી દેતા કાર ચાલક પાછળ લઈ સરકારી વાહનને આગળના ભાગે ભટકાડી નુકસાન કરી ટર્ન લઈ નાસવા લાગતા કુલ 2 ઈસમો તેમજ કાર ચાલકને પકડી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય ઈસમો મૂળ રાજસ્થાનના રહેવાસી છે. આમાં ગેરકાયદેસર વગર પરમિટે પર પ્રાંતીય ઇંગ્લિશ દારૂની પાર્ટી સ્પેશિયલ ડિલક્સ વિસ્કીની કાચની બોટલો સીલબંધ બોટલ નંગ 450 તેની કિંમત ₹1,35,000 તથા ઇનોવા કારની કિંમત 7 લાખ તથા 3 મોબાઈલ ફોન કિંમત ₹1,500 તથા કારની નંબર પ્લેટ મળી કુલ ₹8,36,500 મુદ્દામાલ સાથે મળી આવતા અને પકડાયેલ 2 ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી કરેલ છે. અહેવાલ વિક્રમસિંહ જાડેજા સાથે એબીજી ન્યૂઝ ચોટીલા. ગાંધીધામ બેન્કિંગ એરિયામાં બેંક ઓફ બરોડાની પાસે કોર્નર પર આવેલ પુરોહિત રેસ્ટોરન્ટ દ્વારા ગંદા પાણીનો જાહેરમાં નિકાલ કરતા ગાંધીધામ નગરપાલિકાએ નોટિસ પાઠવી દિવસ 3માં ખુલાસો માંગ્યો. ગાંધીધામ બેન્કિંગ એરિયામાં બેંક ઓફ બરોડાની પાસે કોર્નર પર આવેલ પુરોહિત રેસ્ટોરન્ટ ગંદા પાણીનો જાહેરમાં નિકાલ કરતા ગાંધીધામ નગરપાલિકાએ નોટિસ પાઠવી દિવસ 3માં ખુલાસો માંગ્યો. ગાંધીધામમાં પ્લોટ નંબર 321 વોર્ડ નંબર 12 બી બેન્કિંગ એરિયામાં બેંક ઓફ બરોડાની પાસે કોર્નર પર આવેલ પુરોહિત રેસ્ટોરન્ટ દ્વારા ગંદા પાણીનો નિકાલ જાહેર રોડ પર કરવામાં આવતો હોય આજુબાજુના દુકાનદારો તથા રોડ પરથી નીકળતા લોકો પરેશાન થઈ ગયા હતા. વારંવાર પુરોહિત રેસ્ટોરન્ટના માલિકને વિનંતી કરી હોવા છતાં કોઈ જાતનો ઉપાય કરવામાં આવ્યો ન હતો. આખરે નગરપાલિકામાં ફરિયાદ થતા ગાંધીધામ નગરપાલિકા દ્વારા પુરોહિત રેસ્ટોરન્ટને નોટિસ પાઠવવામાં આવી હતી અને 3 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો હતો. એબીજી ન્યૂઝ ગાંધીધામ. ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વેપારી પેનલની 4 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય.
ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વેપારી પેનલ માટે ગઈકાલે યોજાયેલા ચૂંટણીમાં 90.60% મતદાન થયું હતું, ત્યારે ભારે ઉત્તેજનાસભર માહોલ વચ્ચે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં વેપારી પેનલની 4 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય થતાં ભુજ એપીએમસીની કાર પુનઃ એકવાર ભાજપનો ભગવો લહેરાયો હતો. ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 14 બેઠકો માટે ચૂંટણી જાહેર થયા બાદ ખેડૂત વિભાગની 8, ખરીદ વેચાણ વિભાગની 2 અને વેપારી પેનલની 4 બેઠકો માટે 49 જેટલા ફોર્મ ભરાયા હતા. જો કે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને ખેડૂત વિભાગની 8 અને ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો બિનહરીફ થઈ હતી. તો બાકી રહેલી વેપારી પેનલની 4 બેઠકો માટે 6 ઉમેદવારો મેદાને રહેતા ગઈકાલે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં 266 મતદારો પૈકી 241 મતદારોએ મતદાન કર્યું હતું. ત્યારે આજે સવારે ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં ભાજપ સમર્થિત ઉમેદવારો નવીનચંદ્ર લાલજી ગણાત્રાને 189 મત મળ્યા હતા, જ્યારે જિગ્નેશ હરિલાલ શાહને 160 મત, ઠાકોર અજીતકુમાર હિંમતલાલને 186 મત અને શાહ વનેચંદ પ્રાગજીને 153 મત મળતા તેમનો વિજય થયો હતો. તો શાહ ચેતન રવિલાલને 136 મત, જાડેજા પ્રદીપસિંહ વિક્રમસિંહને 58 મત મળ્યા હતા. તો એપીએમસીની 14 બેઠકો પૈકી 11 બેઠકો પર ભાજપ સમર્થિત વિજેતા સભ્યોમાં ખેડૂત વિભાગમાં પટેલ કેશવલાલ શિવદાસ, ભાનુશાલી જયેશ મોહનલાલ, ડાંગરવાલા સવા, જોધાણી ભીમજી હરજી, જાડેજા સજુભા મનુભા અને ઝરુ શંભુ લખુનો સમાવેશ થાય છે. અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ કચ્છ ભુજ. આજે જે વેપારીઓને અમને બહોળી સંખ્યામાં મતદાન કરી અને અમને જીતાડ્યો છે, એના માટે જે વેપારીઓની ખુદની કડીઓ હશે કે ખેડૂતોને કંઈ હશે, યાર્ડના વિકાસની કોઈ પણ કડી અમે બાકી રાખશું નહીં. અને અહીંથી વિશ્વાસ આપીએ છીએ તમારાથી કે જેણે અમારામાંથી વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસનું ક્યારેય પણ વિશ્વાસઘાત નહીં થાય અને કોઈ પણ એની કમી દેવામાં આવશે નહીં. ખાસ કરીને વેપારીને લઈને કયા પડતર પ્રશ્નો જેનું આવનારી પેનલ આ જે વિજેતા પેનલ છે પૂરા કરશે? આવનારી અત્યારે જે નવી પેઢી અમે જે ટર્મો આવી છે એનામાં અમારે અત્યારે તો પહેલાં જે ગોદામો જૂના છે એને બધા ફરીથી રિનોવેશન કરવાના છે, રસ્તા રોડને બાકી પડ્યા છે એની વ્યવસ્થા કરવાની છે, અને વધારાના જે 4 એકર જમીન છે જે અમારી અત્યારે પ્રોસિજરમાં ચાલુ છે કે ભાઈ થઈ જાય તો ત્યાં ગોદામોની જે અછત છે એ ગોદામોની અછત પર ત્યાં ગોદામો બનાવીને પૂરું કરી શકીએ. વેરહાઉસિંગની આયોજન છે કે વેરહાઉસિંગ એક મોટો બનાવી દઈએ અને કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ઊભી કરવાની અમારે અત્યારે નેમ છે. ખાસ કરીને પેનલ ટુ પેનલ વિજેતા થયા તો શું લોકોનો કહેશો, ખાસ કરીને તમારો વિશ્વાસ? અત્યારે જે અમે પેનલ ટુ પેનલ વિજય થયા છીએ કે અત્યારે માર્કેટ યાર્ડના વેપારીઓએ પોતાનો એક જ મન બનાવી રાખ્યો હતો કે આપણા યાર્ડમાં જે ધંધો કરતા હોય એને જ આપણે ચૂંટવાનો છે, અને એને રોજબરોજની કોઈ પણ ગતિવિધિની ખબર પડતી હોય અને એ ખબર પડતી હોય એ જે સંપૂર્ણ કામ કરી શકે એના માટે કે બહારનો ઉમેદવાર કોઈ પણ નહીં જોઈએ, અહીં સ્થાનિક ઉમેદવાર જે કામ કરતા હોય એને એના માટેની જ બનાવ્યો હતો મન, અને સાર્થક કરી બતાવી છે. શું નવું આયોજન આ પેનલ દ્વારા કરવામાં આવશે? નવું આયોજનમાં અત્યારે જે ખૂટતી કર્યું છે બીજા યાર્ડોમાં અમે ત્યાં કને અભ્યાસ કરવા જઈશું, ત્યાંથી સારી જે આઈટમો હશે અહીં અમે લઈ અને ત્યાંથી જે સારા આયોજન કરવાના હશે બધા સાથે રહી અને ખૂબ ખેડૂતોની પેનલ સાથે અને વેપારીઓ સાથે આયોજન કરશું. એનું અત્યારેથી તમારી સાથે ખાતરી આપું છું, અને આ સ્થળેથી તમારા માધ્યમથી હું જેણે અમારા માટે વિશ્વાસ મૂક્યો છે, એમને જે ખંતપૂર્વક મહેનત કરીને અને જે મત આપ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બધા અમે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધોમધમતા તડકાનો વધતો ક્રોપ જોવા મળ્યો. હાલ સુરેન્દ્રનગર જિલ્લાનો ગરમીનો પારો જોવા જઈએ તો 42 સેલ્સિયસ ઉપરનો દિવસે ને દિવસે જોવા મળે છે, અને હીટવે એટલો બધો છે કે પશુ પક્ષીઓ પણ બહાર નીકળતા ફફડે છે, અને લોકોમાં પણ આવી કાળઝાળ ગરમીનો ભય હોય તેવું દ્રશ્યમાં જોવા મળે છે. તો જોઈશું આપણે સુરેન્દ્રનગરનો અહેવાલ. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગરમીથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે, અને હાલ લોકોમાં એક એવો ભય જોવા મળી રહ્યો છે કે જો તડકાના બહાર નીકળીશું તો લૂ લાગી જશે,
જેના કારણે 12 વાગ્યા પછી લોકો બજારમાં જોવા મળતા નથી અને 12 વાગ્યા પછી બજારો ઘડ બેસલાક બંધ હાલતમાં જોવા મળે છે. આવા કાળઝાળ તડકાથી પશુ પક્ષીઓ પણ બહાર દેખાતા નથી અને આવી કાળઝાળ ગરમીમાં એસી કુલર પણ કામ કરતા નથી. તો હાલ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, વઢવાણ, ચોટીલા, પાટડી, લખતર, ધાંગધ્રા, થાનગઢ વગેરે તાલુકાઓમાં ગામડાઓમાં પાણીનો પ્રશ્ન છે. ત્યારે હાલ આવા ધમધમતા તડકામાં ઢોર ઢાકરનું શું? જ્યારે કોઈ વ્યક્તિને તરસ લાગે છે તો તે તો પૈસા ખર્ચી પાણી પી શકે છે, પૈસા ખર્ચી ઠંડક કરવા ઠંડુ પીણું પી શકે છે, તો બીજી તરફ અબોલ જીવને પણ આ તડકાનો સામનો કરવો પડે છે. પણ કુદરત પાસે કોઈનું ચાલતું નથી. તો આ અહેવાલ સાથે તમામ દર્શકોને એમ પણ જણાવવામાં આવે છે કે આવી કાળઝાળ ગરમીમાં પાણી વગર મનુષ્ય નથી રહી શકતા, તો પશુ ક્યાંથી રહી શકે? તો આવા અબોલ પશુ પક્ષીઓને પાણી પૂરું પાડવું અને આવી કાળઝાળ ગરમીથી બચવા રાહદાર લોકોને મદદે રહેવું અને જાહેર જગ્યા ઉપર પાણીની પરબ જેવા સ્થળો ઊભા કરવા જોઈએ. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ, લીંબડી. ભયંકર ગરમી પડે છે. 45 ઉપર પારો છે, પણ સરકારી કર્મચારીઓ સરકારી આવક છે 44 ડિગ્રી છે. ગરમી સહન થતી નથી. બપોરે 11:30 12 વાગે રસ્તાઓ સુમસાન થઈ જાય. અત્યારે 2 વાગે પીવાના પાણીની પરબો નથી થાય. બહુ હેરાન થાય છે પબ્લિક અને માણસો બહુ હેરાન થાય છે. બહાર નીકળી શકાતું નથી, ઘરમાં રહી શકાતું નથી. જેતપુરમાં આજ રોજ ભાજપની વિસ્તારક બેઠક અને કાર્યશાળા યોજાઈ, જેમાં ભાજપ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ મંડાવિયાએ માર્ગદર્શન આપ્યું. જેતપુરમાં જામકંડોરણા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ભાજપની બૂથ લેવલનું તાલીમ વર્ગ યોજાયું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ મંડાવિયા ખાસ ઉપસ્થિત રહેલ હતા અને ઉપસ્થિત બૂથ પ્રચારકોને વિશેષ માર્ગદર્શન આપેલ હતું અને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી વિજય મેળવે તે માટે કાર્યકરોને પાર્ટીય કામે મુકામ આહવાન કરેલ હતું. આ તકે જેતપુર જામકંદોરણાના ભાજપના ધારાસભ્ય અને મંત્રી જયેશભાઈ રાદડિયા, જેતપુર ભાજપના આગેવાનો અને બૂથ સમિતિના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ કિશોર મારુ સાથે એબીજી ન્યૂઝ, જેતપુર. ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યની અંદર 54,000 બૂથ પર 28 તારીખથી 5 તારીખ સુધી વિસ્તારક યોજનાનું આયોજન કર્યું છે. આ વિસ્તારક યોજનાની અંદર દરેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક સપ્તાહ સુધી રહેશે. રાજ્ય અને કેન્દ્ર સરકારે જે યોજનાઓ અમલમાં મૂકી છે, જે સુખાકારી માટેની યોજના છે, ગરીબલક્ષી યોજનાઓ છે, ખેડૂતલક્ષી યોજનાઓ છે, એ યોજનાઓના સંદર્ભમાં લોકોને વિસ્તૃત માહિતી મળે એના માટેનું પણ કાર્યકર્તાઓ કામ કરશે. આ વિસ્તારક પ્રશિક્ષણ વર્ગની અંદર જેતપુર સહિતના સમગ્ર રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓ જ્યારે જવાના છે ત્યારે આ વિસ્તારક વર્ગની અંદર કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવામાં આવશે. આજે જેતપુર શહેર, જેતપુર તાલુકા અને જામકંડોરણા તાલુકાના વિસ્તારકો માટેની આજે પાઠશાળા માર્ગદર્શન શિબિરનું આયોજન રોટીઓલ ખાતે કરવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં 28 થી 5 તારીખ સુધી જે વિસ્તારકો નિમણૂક કરવામાં આવી છે તે દરેક બૂથ વાઇઝ જવાના છે અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારની જે કામગીરી છે એક બૂથ વાઇઝ સુધી એની માહિતી પહોંચે. સાથે કેન્દ્ર સરકારની જે કંઈ યોજના અને કેન્દ્ર સરકારે જે કામગીરી કરી છે એક બૂથ વાઇઝ સુધી પહોંચે માટે આખી વિસ્તારકોની ટીમ અને સમગ્ર રાજ્યમાં બૂથ વાઇઝ વિસ્તારકો જવાના છે. એટલે એને માર્ગદર્શન સાથેની આજે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમને વિસ્તારકોને માર્ગદર્શન આપી અને નીચે બૂથ લેવલ સુધી કામગીરી થાય એ માટે આજે ખાસ શિબિરનું રોટીઓલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અંજાર તાલુકામાં પ્રાથળિયા આહિર સમાજના 200 થી વધુ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. વૈશાખ મહિનાની અંધારી તેરસના દિને પ્રાથળિયા આહિર સમાજના લગ્નો લેવાય છે. અંજાર તાલુકામાં 200 થી વધુ લગ્નો લેવાયા. આ સમાજમાં વર્ષના આ એક દિવસ સમૂહ લગ્નમાં લેવાનો રિવાજ છે. તાલુકાના રતનાલ 160, સત્તાપર 28, લખાપર 29, કોટડા 7, ટપર 4, મીઠા પસવારિયા 11, પશુડા 4 આ ગામોમાં લગ્નની શરણાઈના સૂરો રેલાયા અને ઢોલ ઢબુક્યા હતા.
પ્રખ્યાત જ્યોતિષ સહદેવ જોશી દ્વારા આ સમાજના લગ્ન માટે વૈશાખ વદ 13મી તિથિ નક્કી કરવામાં આવી હતી, જે વર્ષોથી ચાલી આવતી આ પ્રણાલિકાને લોકોએ આજે પણ જાળવી રાખી છે અને વણજોયા મુહૂર્ત લગ્નના આયોજન કરવામાં આવે છે. આહિર સમાજમાં આજે પણ લગ્નના જૂના રીત રિવાજોની પ્રથા અકબંધ જણાયેલી છે. દહેજ પ્રથા સંપૂર્ણપણે નાબૂદ છે. આજે આધુનિક યુગ સાથે ચાલતા આ સમાજમાં લગ્નની બાબતમાં પ્રાચીન પ્રથા જ જળવાઈ હોય એમ લગ્ન પ્રસંગે લગ્ન ગીતો આજે પણ જૂના જ ગવાય છે. સામાન્ય રીતે વૈશાખ વદ 13ના સૂર્યાસ્ત બાદ જ ફેરા લેવાની પ્રથા આજે પણ અકબંધ છે. અહેવાલ ભાવેશ આહિર સાથે એબીજી ન્યૂઝ સત્તાપર. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતની બોર્ડર પર આવેલા રાજસ્થાનમાં રાજસ્થાન સરકાર દ્વારા પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા રાજસ્થાનના ગુજરાતની બોર્ડર પર આવેલા ગામો ગુજરાતમાં સમાવિષ્ટ થવા તૈયાર. જૂનાગઢ પાસે પેસેન્જર ટ્રેનના એન્જિનમાં લાગી ભીષણ આગ. ડ્રાઈવરની સમય સૂચકતા મોટી જાનહાનિ ટાળી. સળગતા એન્જિનને જૂનાગઢ લાવી આગ ઓલવાઈ. ધોરાજીમાં 1 લાખની પ્રજાને ફરવા માટે એકમાત્ર જનતા ગાર્ડન, તે પણ વિરાન જંગલ જેવું, જ્યાં ધોરાજી પાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો, પણ ધોરાજીના જનતા ગાર્ડન જોતા આ ખર્ચ ક્યાં કર્યો તે એક મોટો સવાલ છે. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું આ જ સમય આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં એબીજી ન્યૂઝ. નમસ્કાર.